ભૂગોળની કઈ કઈ શાખાઓ છે તો કે પ્રાકૃતિક ભૂગોળ અને બીજું માનવ ભૂગોળ. ધોરણ 11ની અંદર આપણે પ્રાકૃતિક અથવા તો ભૌતિક ભૂગોળનો અભ્યાસ કર્યો. ધોરણ 12ની અંદર આપણે માનવ ભૂગોળનો છે એ અભ્યાસ કરવાનો છે. 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપી ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો, પરંતુ તેમની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ જ મહત્ત્વ આપ્યું. 19મી સદીની અંદર શેનો તો કે પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપી ભૂગોળ. આપણે ધોરણ 11ની અંદર પ્રકૃતિના જુદા જુદા તત્વોનો અભ્યાસ કર્યો છે. પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો જેવા ભૂસ્વરૂપી બાબતોનો પણ આપણે અભ્યાસ છે એ કરેલો છે જોવા મળે છે. પણ ત્યાર પછી છે એ ઘણા ભૂગોળવિદોએ એમ કહ્યું કે માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ મહત્ત્વ આપ્યું અને તેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. અને ત્યાર પછી જે ભૂગોળવિદોએ છે એ સંશોધનો કર્યા. એમના સંશોધનોની અંદર પ્રકૃતિને અને માનવી એકબીજા સાથે કેવી રીતના જોડાયેલો છે એમનો અભ્યાસ છે એ કરવામાં આવ્યો અને એના પરિણામે આપણે માનવ ભૂગોળ છે એ વિકસ્યો. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. માનવ ભૂગોળને 3 બાબતોના અભ્યાસને મહત્ત્વ આપવામાં આવે છે. કઈ કઈ તો કે પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. પહેલું કયું છે તો કે પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. બીજું માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક વિભિન્નતાનું અધ્યયન. આ 3 બાબતોને છે એ માનવ ભૂગોળની અંદર મહત્ત્વ આપવામાં આવ્યું છે. માનવી અને પ્રકૃતિ એકબીજા સાથે જોડાયેલું છે. જ્યારે પ્રકૃતિની અંદર કંઈ પણ ફેરફાર થાય છે તો માનવીના જીવનની અંદર ફેરફાર થયા વગર રહેતો નથી. માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને તેની પ્રવૃત્તિ થવા પાછળના કારણો. આપણે આગળ જોયું કે જે પ્રમાણે છે એ ભૌગોલિક વાતાવરણ હશે એ જ પ્રમાણે માનવીની પ્રવૃત્તિઓ હશે. કે જંગલો હશે ત્યાં માનવી છે જંગલી પેદાશો એકઠી કરતી હશે. સમુદ્ર હશે ત્યાં મત્સ્ય ઉદ્યોગ, વહાણવટા ઉદ્યોગ જેવો છે એ ઉદ્યોગો વિકાસ પામ્યા હશે. એટલે માનવીની પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને એમના થવા પાછળના કારણો તો ભૌગોલિક પરિબળો છે એ મહત્ત્વના અસર છે એ કરતા હોય છે. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક આર્થિક ભિન્નતાનું અધ્યયન. કે વિશ્વના જુદા જુદા પ્રદેશો છે ત્યાં એમની પ્રાકૃતિક પરિસ્થિતિને આધારે છે એ પ્રકૃતિને આધારે એમની આર્થિક બાબતો છે એ અસર કરતી હોય છે. એટલે મહત્ત્વનું છે કે જુદા જુદા પ્રદેશોની અંદર સામાજિક અને આર્થિક છે એ ભિન્નતાઓ રહેલી છે અને એ ભિન્નતાઓ શેને આધારે જોવા મળે છે તો કે ત્યાંના પ્રાકૃતિક છે એ ભૌગોલિક વાતાવરણને આધારે એ ભિન્નતાઓ છે એ જોવા મળે છે. અને ભૌગોલિક વાતાવરણ બધી જગ્યાએ એક સરખું છે એ જોવા મળતું નથી. માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. તે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. આપણે આગળ જોઈએ એમ કે માનવીની બધી જ જે વિકાસાત્મક ગતિવિધિઓ છે એ જે કાંઈ પ્રવૃત્તિઓ કરે છે ગતિવિધિઓ એટલે એની ઉપર પ્રાકૃતિક ભૌતિક પર્યાવરણ એટલે પ્રાકૃતિક બાબતોની અસર છે એ થયા વગર રહેતી નથી. ભૌગોલિક પર્યાવરણ એની પાછળ છે એ મહત્ત્વનું હોય છે. એ જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ આવે છે એમની સાથે અનુકૂલન એટલે અનુકૂળ થઈ જાય છે અને એને આધારે સંસ્કૃતિની રચના છે એ કરતો જોવા મળે છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધો ગતિશીલ છે એટલે કે પરિવર્તન પામતા હોય છે. એની અંદર પરિવર્તન આવે છે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ પ્રાકૃતિક પર્યાવરણના ઉદ્ભવના કારણો અને વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક આર્થિક ભિન્નતાઓ, માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પાસાઓનો અભ્યાસ છે એ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. આપણે આમાં એટલું જ યાદ રાખવાનું છે કે માનવ ભૂગોળની અંદર કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે તો પ્રકૃતિ અને માનવી વચ્ચેના જે આંતરસંબંધો છે એ આંતરસંબંધો, પછી બીજું એને કારણે જે સાંસ્કૃતિક વિવિધતાઓ છે એ જન્મે છે એ, અને એને આધારે સામાજિક અને આર્થિક ભિન્નતાઓ છે એ ઉદ્ભવ થાય છે એનો અભ્યાસ છે એ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે. પેલું માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવામાં આવે
છે, એ સંબંધોને કારણે જે પરિવર્તન આવે છે, એને કારણે જે સંસ્કૃતિનો ઉદ્ભવ થાય છે, સામાજિક અને આર્થિક છે એ ભિન્નતાઓ ઉદ્ભવે છે, એમનો અભ્યાસ છે માનવ ભૂગોળમાં કરવામાં આવે. પ્રકૃતિ અને માનવ અવિભાજિત તત્વો છે. પ્રકૃતિ નથી તો માનવી નથી, અને માનવી નથી ને પ્રકૃતિનું કોઈ મહત્ત્વ નથી. બંનેએ સમગ્રતાની દૃષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે. પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવિદા જીન બ્રુન્સે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા અભ્યાસ થાય છે. માનવ ભૂગોળની અંદર જીન બ્રુન્સે કયો વ્યાખ્યા આપી છે? તો કે માનવ ભૂગોળની અંદર એવી બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે કે જેને આધારે છે એ માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા પ્રભાવિત થાય છે. માનવી એવા તત્વો જેને આધારે માનવી ક્રિયા કરે છે અને એના પરિણામો છે પ્રતિક્રિયા રૂપે છે એ પ્રાપ્ત થાય છે, એનો અભ્યાસ છે એ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. એ સિવાય છે એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનોએ ઇતિહાસ પર ભૂમિના પ્રભાવને મહત્ત્વ આપ્યું છે. ત્યાર પછી રેડઝેલ અને કુમારી એલન સેમ્પલે ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું છે. શું કર્યું છે કે ઇતિહાસ છે એ એની ઉપર ભૂમિનો પ્રભાવ, જ્યાં ભૂમિને આધારે ભૌગોલિક વાતાવરણને આધારે છે એમની ઇતિહાસ છે એ ઉદ્ભવે છે. નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે તમે કોઈ પણ મને ભૂગોળ છે એ કહી દો, હું એનો ઇતિહાસ છે એ તમને કહી દઈશ. કોઈ પણ પ્રદેશનો છે એ મને ભૂગોળ કહ્યો, હું તમને એમનો ઇતિહાસ છે એ આપોઆપ કહી દઈશ. એ સિવાય જુદા જુદા ભૂગોળવિદોએ છે એ સમયાંતરે ભૂગોળની જુદી જુદી વ્યાખ્યાઓ છે આપ્યું છે. એડિંગ્ટને સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યો છે. વિદ્વાનોના વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળની અંદર માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ ભૂગોળ એક ગત્યાત્મક છે એ વિષય છે, એક વિજ્ઞાન છે, એ કોઈ કલ્પનાને આધારે છે રચાયેલો નથી. માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર છે થતો જાય છે, પરિવર્તન આવતો જાય છે. આમ માનવ ભૂગોળ અભ્યાસમાં ક્ષેત્રોની સમજ છે એ આપણે આગળ મેળવશું.